નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધા મુદ્દા પર જ આવીએ. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણી સંસ્કૃતિમાં લોકવાર્તાઓનું સ્થાન બહુ મોટું છે, બરાબર ને? આ વાર્તાઓ માત્ર મનોરંજન માટે નથી હોતી, પણ એમાં માણસ સ્વભાવ અને જીવનના બહુ મોટા પાઠ છુપાયેલા હોય છે. આજે આપણે રમેશ નામના એક શાકભાજીવાળાની બહુ પ્રખ્યાત લોકવાર્તાનું વિશ્લેષણ કરીશું. આ વાર્તા આપણને બતાવશે કે કેવી રીતે એક નાનકડી લાલચ માણસનું આખું પતન નોંતરે છે, અને શું મોટી ભૂલ કર્યા પછી ફરી પાછા સાચા રસ્તે આવી શકાય ખરું? તો ચાલો આ વાર્તામાં જરા ઊંડાણપૂર્વક ઉતરીએ. હવે જરા આ સવાલ જુઓ, શું થોડા નફાની લાલચ વર્ષોનો વિશ્વાસ તોડી શકે છે? ખરેખર આ એક જ સવાલમાં આખી લોકવાર્તાનો મૂળ સંઘર્ષ છુપાયેલો છે. એક તરફ હોય છે વર્ષોની મહેનતથી કમાયેલી આબરૂ, અને બીજી તરફ રાતોરાત વધારે પૈસા કમાઈ લેવાની ટૂંકી લાલચ. જ્યારે આ બંને વસ્તુઓ સામસામે આવે છે, ત્યારે એનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે એ આપણે આ વાર્તામાં જોઈશું. કોઈ પણ સારી વાર્તાની જેમ અહીં પણ એક સ્પષ્ટ સફર છે. પહેલાં તો રમેશની એકદમ ઈમાનદાર શરૂઆત, પછી ધીમે ધીમે એના મનમાં ઘૂસતી લાલચ, પછી આખા ગામ સાથે થતી રોજબરોજની છેતરપિંડી, મેળામાં થતો એનો જાહેર પર્દાફાશ અને છેલ્લે એનું પ્રાયશ્ચિત. આખી સફર આપણને માણસની નબળાઈ અને એમાંથી બહાર આવવાના તબક્કાઓ બહુ સરસ રીતે સમજાવે છે. તો ચાલો આપણે પહેલા ભાગથી શરૂઆત કરીએ, રમેશની ઈમાનદારી અને લાલચ. વાત એમ છે કે એક નાનકડા ગામમાં રમેશ નામનો શાકવાળો બહુ જાણીતો હતો. શરૂઆતમાં એ સવારે વહેલો ઉઠીને એકદમ તાજી અને સસ્તી શાકભાજી લાવતો, એટલે ગામ લોકો એનાથી બહુ ખુશ રહેતા. પણ એક દિવસ એના મનમાં એક વિચાર આવ્યો, જો હું થોડું ઓછું તોડું તો મને વધારે નફો મળશે. બસ આ એક નાનકડા વિચારે લાલચનું બીજ વાવી દીધું, અને એની વર્ષોની ઈમાનદારી પર જાણે પાણી ફેરવી દીધું. અને અહીંથી શરૂ થાય છે આપણો બીજો ભાગ, ગ્રાહકો સાથે છેતરપિંડી. જો રમેશે માત્ર ઓછું તોડવાનું જ નહીં, પણ લોકોને ખરાબ માલ પધરાવવાનું પણ શરૂ કરી દીધું હતું. હવે પેલા વૃદ્ધ કાકીની જ વાત લઈએ. કાકીએ એક દિવસ 2 કિલો બટાકા લીધા. ઘરે જઈને વજન કર્યું તો શું લાગે છે? માત્ર 1.5 કિલો. સીધો અડધો કિલોનો કાપ. કાકી સમજી ગયા કે રમેશ હવે બેઈમાન થઈ ગયો છે. પણ સૌથી મોટી તકલીફ એ હતી કે ગામમાં બીજો કોઈ શાકવાળો હતો જ નહીં, એટલે લોકો પાસે સડેલા ટામેટા કે કાચો ભીંડો લેવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. હવે ઘરમાં પણ આ વાત કંઈ છુપી નહોતી રહી. રમેશની પત્ની સીમા બહુ સમજુ હતી. એણે રમેશને બહુ સ્પષ્ટ ચેતવણી આપી કે જો ઈમાનદારી જ વેપારનું સૌથી મોટું ધન છે, ખોટા રસ્તે આવેલા પૈસા ક્યારે સુખ ના આપે. પણ રમેશ ભાઈ સાહેબ એટલા અહંકારમાં અને લાલચમાં ડૂબેલા હતા કે એમણે આ શાણપણભરી વાતને સાવ હસી કાઢી. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ક્યારેક તો ભરાય, અને એટલે જ આવે છે આપણો ત્રીજો ભાગ, શિક્ષકની ચતુરાઈ અને યોજના. ગામમાં અરવિંદભાઈ નામના એક નવા શિક્ષક આવ્યા હતા. એકદમ ન્યાયપ્રિય માણસ. એક દિવસ એ શાક લેવા ગયા ને વજનમાં એમને કંઈક ગડબડ લાગી. એમણે ધ્યાનથી રમેશના વજનિયા જોયા, અને તમે માનશો નહીં, એ પથ્થરના વજનિયા અંદરથી સાવ ખોખલા હતા. 1 કિલોનું દેખાતું વજનિયું હકીકતમાં માત્ર 800 ગ્રામનું જ હતું. જરા ગણિત માંડો. ગ્રાહક પૂરા 1 કિલોના પૈસા ચૂકવે ને સામે મળે ખાલી 800 ગ્રામ. દર કિલોએ સીધી 200 ગ્રામની ચોરી. જરા વિચારો કે આખા દિવસમાં આખા ગામને છેતરીને એ કેટલો મોટો નફો ખિસ્સામાં મૂકતો હશે. શિક્ષક સાહેબને આખી રમત સમજાઈ ગઈ, પણ એમણે ત્યાં જ ઝઘડો પડવાને બદલે એક બહુ મસ્ત યોજના બનાવી. અને એ યોજનાનો અમલ થયો આપણા ચોથા ભાગમાં, મેળામાં પર્દાફાશ. રમેશને રંગે હાથ પકડવાનો બેસ્ટ ટાઈમ હતો ગામનો વાર્ષિક મેળો. વધારે નફાની લાલચમાં રમેશે ત્યાં બહુ મોટી દુકાન લગાવી હતી. અરવિંદભાઈએ ગામના સરપંચ સાથે મળીને આખું છટકું ગોઠવ્યું. જેવો રમેશ ગ્રાહકોને બોલાવવા લાગ્યો કે તરત જ ત્યાં સરકારી તોલ કાંટો લાવીને જાહેરમાં જ વજનની ચકાસણી શરૂ થઈ ગઈ. રમેશ અંદરથી ફફડી ગયો, પણ હવે ક્યાંય ભાગી શકાય એમ નહોતું. અને પછી પરિણામ? જે થવાનું હતું એ જ થયું. સરકારી કાંટા પર રમેશના બટાકા મુકાયા, અને એ નીકળ્યા માત્ર 800 ગ્રામ. એના બધા જ વજનિયા ખોટા સાબિત થયા. આ જોઈને ભીડમાંથી એક ભાઈના મોઢેથી ગુસ્સામાં નીકળી ગયું, અરે, આ તો વર્ષોથી આપણને છેતરી રહ્યો હતો. તમે કલ્પના કરી શકો છો કે લોકો કેટલા ગુસ્સામાં હશે? જે માણસ પર વર્ષોથી આટલો વિશ્વાસ હતો, એણે જ પીઠ પાછળ ખંજર માર્યું હતું. પણ આપણી આ લોકવાર્તા અહીં પૂરી નથી થતી. છેલ્લો ભાગ, પછતાવો અને બીજો મોકો.
લોકો એટલા બધા ગુસ્સામાં હતા કે રમેશની દુકાન કાયમ માટે બંધ કરાવી દેવા માંગતા હતા. માહોલ એકદમ ગરમ હતો. ત્યાં જ અરવિંદભાઈ આગળ આવ્યા. એમણે બહુ શાંતિથી ભીડને સમજાવતા કહ્યું, જુઓ, ભૂલ તો દરેક માણસથી થાય છે, પણ જો માણસ પોતાની ભૂલ સ્વીકારીને સુધરી જવા માંગતો હોય તો એને એક તક તો આપવી જ જોઈએ. ખરેખર આ એક જ વાક્યએ ગુસ્સાને શાંત કરી દીધો અને આખા ગામને ક્ષમાનો એક અમૂલ્ય પાઠ ભણાવ્યો. રમેશને પણ પોતાની ભૂલનો સાચો અહેસાસ થયો અને રડી પડ્યો. પણ પેલા વૃદ્ધ કાકીએ બહુ સાચી વાત કહી હતી. માફી માત્ર શબ્દોથી નહીં, કામથી સાબિત કરવી પડે. રમેશે તરત જ પોતાના એક ખોટા વજનિયા પછાડીને તોડી નાખ્યા. એણે બધાની વચ્ચે હાથ જોડીને માફી માગી અને વચન આપ્યું કે જેને પણ નુકસાન થયું છે એ બધું જ પાછું આપશે. આ ખાલી એક ભાવનાત્મક ક્ષણ નહોતી, આ એના સાચા પ્રાયશ્ચિતની શરૂઆત હતી. પહેલા જ દિવસે ખોટા વજનિયા તોડ્યા પછી રમેશે પોતાનો વ્યવહાર બિલકુલ બદલી નાખ્યો. શરૂઆતમાં તો સ્વાભાવિક છે કે લોકો એને શંકાની નજરે જ જોતા, પણ અઠવાડિયા વીતતા એણે સાચું વજન આપવાનું અને ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું. પેલા વૃદ્ધ કાકીની પણ એણે સાચું વજન અને વધારાના મરચાં આપીને માફી માંગી લીધી. મહિનાઓની આખરી ધીરજ અને સાચા પ્રાયશ્ચિત પછી ખરેખર એણે ગામનો વિશ્વાસ પાછો જીતી લીધો અને ફરીથી સૌથી ઈમાનદાર વેપારી બની ગયો. તો હવે આવીએ આપણા નિષ્કર્ષ પર. આ વાર્તાનો મુખ્ય બોધ શું છે? એક સાંજે રમેશે એની પત્ની સીમા પાસે સ્વીકાર્યું કે ખોટા રસ્તે આવેલા પૈસા તો બસ ક્ષણિક છે, સાચી ખુશી તો ઈમાનદારીમાં જ છે. આખી લોકવાર્તાનો સાર પણ આ જ છે. જરા ધ્યાનથી જુઓ. પહેલું, લાલચ માણસને હંમેશા ખોટા રસ્તે જ લઈ જાય છે. બીજું, ઈમાનદારી જ અસલી સંપત્તિ છે. ત્રીજું, મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ જોઈએ તો વિશ્વાસ કાચ જેવો છે. એકવાર તૂટે એટલે જોડવો અતિ કઠિન છે. અને છેલ્લે, પોતાની ભૂલ સ્વીકારીને જે ખરેખર સુધરી જાય એ જ સાચો માણસ કહેવાય. આ બધી વાતો માત્ર કોઈ વાર્તા પૂરતી સીમિત નથી, આ આપણા રોજિંદા જીવનની વાસ્તવિકતા છે. તો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌએ આ એક પ્રશ્ન પર વિચાર કરવાની જરૂર છે. રમેશને તો એનો ગુમાવેલો વિશ્વાસ પાછો મેળવવા માટે આકરી મહેનત કરવી પડી હતી. આપણા સમાજમાં અને આપણા જીવનમાં પણ આવું જ છે ને? વિશ્વાસ એકવાર તૂટે તો તેને ફરી મેળવવું કેટલો મુશ્કેલ હોય છે. શું આપણે હંમેશા પારદર્શક રહીને આખી પરિસ્થિતિ જ ટાળી ના શકીએ? ચોક્કસ વિચારી જોજો. આ વિચાર સાથે આજનું આપણું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. આશા છે કે આ લોકવાર્તામાંથી આપણને સૌને કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે.